જાનમાં કોઈ જાણે નહીં અને હું વરની ફૂઈ. જાનમાં કોઈ જાણે નહીં, હું વરની ફૂઈ. જે લેભાગુ તત્વો છે, જે તકસાધુઓ છે, જ્યારે મોકો મળે, તક મળે એટલે તરત જ અંદર ઘૂસી જવાનો. જિગ્નેશ મેવાણીજીએ જ્યારે દારૂ અને ડ્રગ્સની વિરુદ્ધમાં આખી મુવમેન્ટ ચાલુ કરી ત્યારે પણ કોઈ આમંત્રણ વગર અંદર ઘૂસી ગયા. અત્યારે મેં એક વખત નહીં, લગભગ 5 કે 6 વખત છેલ્લા અઠવાડિયાની અંદર અલગ અલગ ચેનલોમાં કહ્યું કે આમ આદમી પાર્ટી આમાં ક્યાંય કાંકરી ચાળો કરવા આવે નહીં, ખેડૂતોના ભાગલા કરવા આવે નહીં. અને અમે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી અમદાવાદથી, એ પ્રેસ કોન્ફરન્સમાં બહુ સ્પષ્ટતા સાથે કહ્યું હતું કે ગુજરાતના અલગ અલગ જેટલા પણ ખેડૂત સંગઠનો છે, રાજકીય પક્ષો છે, એમાં ભાજપનો કિસાન સેલ, આમ આદમી પાર્ટીનો કિસાન સેલ અને ભાજપની ભગીની સંસ્થા RSS ની સંસ્થા ભારતીય કિસાન સંઘ સિવાયના તમામ રાજકીય પક્ષો અને તમામ ખેડૂત સંગઠનોને અમે આમંત્રણ આપીએ છીએ. અમે બહુ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી હતી કે ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકનાર અને ખેડૂતોને દંડા ખવડાવનાર, ખેડૂતો ઉપર હળદર કાંડ કરનાર આમ આદમી પાર્ટી હારે અમે કોઈ કાર્યક્રમો નહીં કરીએ. અમે ઘેડની લડાઈમાં આમ આદમી પાર્ટીને ઓળખી લીધી. ઘેડની લડાઈમાં 2 મહિના સુધી સળંગ સતત લડાઈ કરી. ગામડે ગામડે ગયો, 2 વખત 102 ગામમાં મેં પ્રવાસ કર્યો અને ત્યાર પછી આમ આદમી પાર્ટીને મેં આમંત્રણ આપ્યું કે આવો આપણે બધાય રાજકીય પક્ષો આવે, આપણે સાથે મળીને લડીએ. જેવા સરકારે 1500 કરોડ જાહેર કર્યા, ખાલી આમ આદમી પાર્ટીએ ત્યાં સ્ટેજ ઉપર આવી અને ભાષણો આપવાનું કામ કર્યું હતું. અને એ ભાષણોમાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓએ ત્યાં ઘેડની ચર્ચા કરવાના બદલે પોતાની ચર્ચા કરી હતી. ફલાણા અભી જિંદા હે, ફલાણા અભી જિંદા હે, એવી કેટલી બધી. પણ ઘેડનો ઘ બહુ ઓછા બોલ્યા હતા. 500 કરોડ જેવા જાહેર કર્યા એટલે ઘેડની અંદર પદયાત્રા આમ આદમી પાર્ટીએ પોતાના નામે ચાલુ કરી, જશ લેવા માટે. જશના ભૂખા છે, તકવાદીઓ છે. અને આજે મારે નહોતું બોલવું, મને ખબર હતી કે હું બોલીશ તો આમ આદમી પાર્ટી અંદર ઘૂસવાનો પ્રયત્ન કરે. પણ જે રીતે ગઈકાલે ઈશુદાન ગઢવી, આમ આદમી પાર્ટીના નેતા પ્રમુખ, એણે જેતપરમાં કહ્યું કે 15 તારીખે પણ અમે અમારી આખી પ્રદેશની ટીમ આ યાત્રામાં જોડાશે